મૃત્યુ એ માણસ માટે નિશ્ચિત છે. ઈ પેલા કોઈ સંતના ચરણમાં માણસ પોતાનું માથું ટેકવી દે તો એનો જન્મારો સુધરી જાય. કવિદાદ એમ લખે છે કે મોંઘા ભલે હોય તો રતન ખવાય નહીં, ખાય હો બાજરો ને ઘઉં. અરે મોટા મિલ્લા માલિક હોય તો તાકા પહેરાય નહીં, હવા ગજ પહેરે છે હવ. પ્રભુ તું આપ હું એકલું લઉં, તને કાંઈ ઓછું વધુ નહીં કહું. જેમ આપણે દાતારોની વાતો કરી, સુરવીરોની વાતો કરી, બારોટિયાની વાતો કરી, જોગમાયાની વાતો કરી, એમ સૌરાષ્ટ્રના સંતો પણ એવા. સંતો માટે અમારો કવિ લખે છે, હેજી સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના જેવો. સંતોનો સ્વભાવ તો માની મીઠા ખોળા જેવો છે. માના ખોળામાં બાળક માથું મૂકીને હુઈ જાય ને માનો માથે મીઠો હાથ મંડે ફરવા. ત્રિતાપથી થાકેલું બાળક હુઈ જાય. પણ કવિ એમ કે છે કે માં કરતા સંત એક ડગલું વધારે આગળ છે. શું કામ? અમારે રાવત મામા રાવત ભગત લખે છે કે એક ડગલું મેં આગળ જો જા જન્મીથી જગ સાત. એક ડગલું મેં એ આગળ જો જા જન્મીથી જગ સાત. એ માં સુરાવે અને સંત જગાડે, એ પાછા ભેળવી દે ભગવંત સંતોનો. એ સંતોનો સ્વભાવ છે એવો, એ જનેતાની ગોદ ના જેવો. સંતનો સ્વભાવ તો માના મીઠા ખોળા જેવો છે. નાનકડો પ્રસંગ આપને કહી દઉં. સંતની મહેરબાની જો જેના માથે ઉતરે એનું ભાગ્યનો પલટો કેવો થાય. પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ. પૂર્ણ મહેરબાની નહીં, ફક્ત એની કૃપાની પાપણનો પડદો જો તમારી સામે નમે તો કેવું થાય? પલ્લો એક ઝોલો મેર કો તો લાખું કરે સલામ. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ગુણાતીતાનંદ સ્વામી અને પોતે જુનાગઢ વધાર્યા છે. શિયાળાનો સમય છે, શરીર વૃદ્ધ થઈ ગયું છે. ગિરિવર ચડતા ચરણ ચરણ ન ગોંબર ચલને, હાથી ખલતા પાણ પોત ખલતી નહીં પલને, નયણ પરખતા નંગ નયણ ના પરખે નારી, કથા સુણતા શ્રવણ હોય બેઠા ગુંજારી, બોલતી જીભ બર બર ભયણ લડથડ કરતી લલરા, જોબન વડા તું જાવ તાય જકો ગીત ગોલી જરા. કવિ કાગ વૃદ્ધાવસ્થા વિશે લખે છે, અદભુત લખ્યું છે કવિ કાગે. ભર્તૃહરિજી એમ કે છે, ગાત્રાણી શિથિલાયંતે તૃષ્ણે કા તરુણાયતે. માણસના ગાત્રો શિથિલ થાય, વૃદ્ધ થાય અને એની તૃષ્ણા યુવાન બને. ગુણાતીતાનંદ સ્વામી વૃદ્ધ શરીર 4-5 સંતો સાથે શિયાળાનો સમય દામાકુંડમાં સ્નાન કરવા માટે પોતે પધાર્યા છે. દામાકુંડમાં સ્નાન કરીને બહાર નીકળ્યા અને પોતાના વૃદ્ધ શરીર, તબિયત નાદુરસ્ત અને ઠંડી બહુ ચડી. ઠંડી ઉતારવા માટે કરવું શું? એમાં એક બાવલા નામનો મુસલમાનનો છોકરો માથે લાકડાનો ભારો લઈને નીકળેલો. એને સાધુને તાડથી ધ્રુજતા જોયા એટલે પોતાનો લાકડાનો ભારો હેઠો ઉતારી નાખ્યો. એનો અગ્નિ પેટાયો અને સંતને તપાડ્યા. સુધીમાં ગુણાતીતાનંદ સ્વામી આવ્યા અને આ બાવલાની સામે નજર કરી. આય છોકરા, શું નામ તારું? કે મારું નામ બાપુ બાવલો છે. એમ
તારા મા બાપ શું કરે છે? બાપુ એક ભાઈ અને બેન 2 જણા છીએ, મા બાપ તો અમને મૂકીને મરી ગયા છે. લાકડાના ભારા વેચી અને મારી બેન ને અમે 2 ભાઈ બેન છીએ, પેટ ભરીએ છીએ બાપુ. સ્વામીજી, અમારી પાસે બીજું કાંઈ નથી. અને ગુણાતીતાનંદ સ્વામીના મોઢામાં તે શબ્દ નીકળ્યા, બાવલા જા બાપ, મારા શ્રીજીના પ્રતાપે આજથી તારા માથેથી ભારો ઉતરી ગયો. સાહેબ, સંતનું વેણ કેવું લાગે? તારા માટેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો. તારા માટેથી બાવલા આજ લાકડાના ભારાનો ભાર હંમેશા માટે ઉતરી ગયો. બાવલો હાથમાં ખાલી દોરડું ઉલાળતો ઉલાળતો જાય છે ને એમાં જુનાગઢ નવાબ સાહેબ હામાં મળ્યા. ભાઈ, બાવલાની બેનની સામે જુનાગઢ નવાબ સાહેબની નજર પડી, પણ રૂપ રૂપનો અંબાર. સુરંબ રૂંબ છૂટ હી ધુતામ ધૂપ લૂટ હી જટંત પાવ જય હરી નજી ખનંક ને હરી. એવું રૂપ, લંબ નેણી લજા ઘણી, જેના પોચા પાતળિયા, સર્જન હારે સર્જિયા, એવી દુનિયામાં કોક જ કામલિયા. મચકે પગલા માંડતી લચકે પીઠનો લંક, સલજ હાશકર સુંદરી અને દાડમ કળી દમંક. પણ હલ્લે છટા પટ્ટા થકા હેમકા અકોટા હિતે અટા તારે ચલે છટા રીજાવા નનંગ હેમકા હાકલા લીતે વછુટા વેંડોર હાથી અને મહોલાંગ ઉપર છૂટા મેલિયા માતંગ. ત્યાં તો કેસ છૂટા મેલિયા જો રેલિયા નાગણી ગણાવો અનોધુરું. અને નજર પડી ભાઈ જુનાગઢ નવાબની. તપાસ કરાવી, કોની દીકરી છે, કોની બેન છે? કે બાપુ એ તો એક ગરીબ મુસલમાન છે, બાવલા નામનો મુસલમાન છે, એના માવતર મરી ગયા છે, ભાઈ બેન 2 જ છે. જુનાગઢ નવાબ સાહેબે કીધું, બાપજીને કેવરાવો, બાવલાને કેવરાવો કે મારે તારી બેન હારે નિકાહ પડવા છે. અને એની શાદી થઈ ભાઈ જુનાગઢ નવાબ સાહેબની હારે, રસુલ ખાનજીની હારે એમની શાદી થઈ. બહુ દિન તેજસ્વી તો હતો, ભેળા સંતના આશીર્વાદ ભેળ્યા હતા. એટલે જે લાકડાના ભારા વેચી અને ગરીબ ગુજરાન કરતો હતો, એ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી પોતાની બેન છે એ જુનાગઢના નવાબને પરણી અને બાઉદ્દીનને નોકરીએ રાખી લીધો. પણ એવો વફાદાર માણસ કે જુનાગઢ નવાબ સાહેબે રાજની તિજોરીની ચાવી એના હાથમાં આપી દીધી. ભાઈ, જુનાગઢનો પ્રધાનમંત્રી બનાવી દીધો બાવલાને. એના ભાગનું પાંદડું ફરી ગયું સંતના આશીર્વાદથી. અને જે બાવલો કહેવાતો હતો એનું નામ બહાઉદ્દીન. અને આજે પણ જુનાગઢમાં બહાઉદ્દીન કોલેજ છે. અને પછી એને લોકસેવાના એટલા બધા કામ કર્યા. એને ખબર હતી કે મારા પર સંતનો આશીર્વાદ છે, હવે મારે ખરાબ રસ્તે હલાય નહીં. સંતોના આશીર્વાદ તો માણસના ભાગને ફેરવી નાખે. પોતાના શિષ્યના ભાગમાં ન હોય, પરમાત્માની છાતીમાં પાટું મારી લાવી અને આપી દે, એનું નામ સંત કહેવાય. ભક્તિ છે એ મરદ કરી શકે, રાકા કોઈ દી ભક્તિ ન કરી શકે. રાકા ને રીજા તણા હવે હોય નહીં હેવા. રાકા કોઈ દી રીજે નહીં. પણ સૌરાષ્ટ્રના જે સંતો છે એનો જે સેવાનો ભેખ છે. એકવાર યમ છે, શ્રાવણ મહિનામાં યમુનાની બાજુમાંથી નીકળ્યો, પોતાની બેન યમુના પણ મસ્ત છે. યમુના ગુગવાટા કરતી 2 કાંઠે વહી જાય છે. ભાઈ, યમે કીધું કે યમુના, હે યમુના. સામું ન જોયું, જવાબ ના આપ્યો. યમુના, હું તને કહું છું. બોલી નહીં, કારણ કે પોતે મસ્ત છે. આ જોબનવંતી બની ગઈ છે. લોઢરા ઘુઘુવા જાણે ગીતરા જકોળા લાગા સાગરા મંડપે હાલ્યા ધાનરા સમાગ. લોઢ લાગી ગયા છે યમુનાના, પૂર મસ્તીમાં છે. યમને એમ થયું કે આજ બેન મસ્તીમાં છે, એને બોલાવી નથી. થોડી વાર થઈ ત્યારે પાછો નીકળ્યો, ત્યારે યમુના શાંત હતી. બેન, હમણાં તો પૂરજોશમાં જાતી હતી, હમણાં ગડગડાટ કરતી જાતી હતી, અને ઘડીક વારમાં શાંત ક્યાં થઈ ગઈ? ભાઈ, મને ખબર નથી, પણ એક નવજાત બાળકને લઈને એક માણસ નીકળ્યો અને એ બાળકે એના પગનો અંગૂઠો મને અડાડ્યો ને,
મારા તમામ વેગ શાંત થઈ ગયા. અને નવજાત બાળક ઈ કનૈયો હતો. એને પિતાએ ગુપાડ્યો જોને પર બારો રે દેવકી માતા.